જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે 17 માર્ચ 2026ના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો જોવાના છે। તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો છે, ગુજરાતમાં નમો કૌશલ્ય લક્ષ્મી યોજના અંતર્ગત આઈટીઆઈમાં અભ્યાસ કરતી છોકરીઓને પ્રોત્સાહન આપવા માટે કેટલા રૂપિયા સહાય આપવામાં આવશે? તો એ કેટલી રકમ છે? તો જો 1 વર્ષ માટેનો કોર્સ હશે તો એમાં એને 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને 2 વર્ષ માટેનો જો કોર્સ હશે તો એમાં 24,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। પ્રશ્ન બીજો જોઈએ, 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 કોને આપવામાં આવશે? તો એ આર વેરામુથુને આપવામાં આવશે। પ્રશ્ન ત્રીજો જોઈએ, બ્રિક્સ સમિટ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો એ આપણા દેશ ભારતમાં કરવામાં આવશે। પ્રશ્ન ચોથો જોઈએ, ઓસ્કાર એવોર્ડ 2026 માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ તરીકે શોર્ટ લિસ્ટ થયેલી એકમાત્ર ભારતીય ફિલ્મ કઈ છે? તો એ ફિલ્મનું નામ છે હોમ બાઉન્ડ। પ્રશ્ન પાંચમો જોઈએ, હાલમાં વિશ્વનું પ્રથમ ઓટોનોમસ મેરીટાઈમ શિપ બિલ્ડિંગ એન્ડ સિસ્ટમ્સ સેન્ટર કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું? તો એ રાજ્યનું નામ છે આંધ્રપ્રદેશ। પ્રશ્ન છઠ્ઠો જોઈએ, ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો એ છે યોગેશ વૈદ્ય। પ્રશ્ન સાતમો જોઈએ, તાજેતરમાં જીઆઈ ટેગ ધરાવતા ચોહા ચોખાની નિકાસ કયા રાજ્યમાંથી કરવામાં આવે છે? તો એ છે આસામ રાજ્ય। પ્રશ્ન આઠમો જોઈએ, પંચુદોલ મિલન યાત્રાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો એ કરવામાં આવેલું છે ઓડિશામાં। પ્રશ્ન નવમો જોઈએ, સમૃદ્ધ ગ્રામ ફિજિટલ, મિત્રો જો અહીંયા ફિજિટલ જ છે, ડિજિટલ નથી, ઓકે। સમૃદ્ધ ગ્રામ ફિજિટલ સેવાનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો? તો એ ગામનું નામ છે ઉમરી અને એ ઉમરી ગામ જે છે એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે। મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ચર્ચામાં રહેલ ખારગ દ્વીપ કઈ ખાડીમાં આવેલો છે? તો એ આવેલો છે ફારસની ખાડીમાં। તો મિત્રો આવા જ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના પ્રશ્નો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। જય હિન્દ, થેન્ક યુ।